વિષય હિન્દી વ્યાકરણ વિભાગ ધોરણ 12 વિષય હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં આપણે વધીએ તો એમાં આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી સમાનાર્થી અને વિલોમ શબ્દ જોઈ ગયા. હવે આ ત્રીજું પ્રકરણ તદભવ શબ્દ જોવાના છે, સમજવાના છે અને શીખવાના છે. તો સમજી લઈએ. તમને પેપરમાં આ રીતે સૂચના આપેલી હશે. નિમ્નલિખિત તદભવ શબ્દો કે તત્સમ રૂપ લીખી. તદભવ શબ્દો એટલે જેને ગુજરાતીમાં તળપદા શબ્દો કહેવામાં આવે છે, જેને બોલીના શબ્દો કહેવામાં આવે છે. એ બોલીના શબ્દો, તળપદા શબ્દો, ગ્રામીણ ભાષાના શબ્દો, તળપદી તળપ્રદેશની ભાષાના શબ્દો એ તદભવ શબ્દો છે. હવે આ તદભવ શબ્દનું આપણે શું આપવાનું છે? તત્સમ રૂપ. તત્સમ એટલે તે સમાન, એટલે સંસ્કૃત સમાન. સંસ્કૃતમાં અથવા તો જે આપણે આમે ગુજરાતી છે કે હિન્દી છે એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા છે, તો એ મૂળ સ્વરૂપે એ શબ્દને શું કહેવામાં આવતું હતું એ શબ્દ લખવાનો છે. તો જોઈએ દાખલા તરીકે કામ તદભવ શબ્દ છે, પણ એનું મૂળ સ્વરૂપ શું છે? કર્મ. કર્મ એટલે કામ. તો અહીંયા એનો જવાબ લખવાનો કર્મ. ત્યાર પછી પથ્થર, એનો મૂળ શબ્દ શું છે? પાષાણ, જેને કહેવાય તત્સમ. પછી ધીર, ધૈર્ય. ચક્કર, ચક્ર, જે મૂળ સ્વરૂપે લખાય છે. ત્યાર પછી દર્શન, તદભવ શબ્દ તત્સમ રૂપે દર્શન. આમ, આમ્ર. કપોત, કુપુત્ર. હંસી, હાસ્ય. તુરંત, ત્વરિત. આ બધા મૂળ સ્વરૂપે ઉતરી આવેલા શબ્દો છે, સંસ્કૃત સમાન શબ્દો છે, તેથી એને તત્સમ શબ્દો કહેવાય. અને આવા તત્સમ શબ્દો આપણે તદભવ શબ્દની સામે લખવાના છે. જ્યારે પેપરમાં જે કંઈ શબ્દ પૂછાય એનો તત્સમ રૂપ લખશો એટલે જે કંઈ એના માર્ક મળવાપાત્ર છે આપણને મળશે જ. એટલા માટે આ ત્રીજું પ્રકરણ તમારા વ્યાકરણ ચોપડામાં તદભવ સ્વરૂપે લખી લેજો. શબ્દો અને એ શબ્દો વાંચી લેજો, તૈયાર કરી લેજો. ત્યાર પછી જોઈએ તો ચોથો ટોપિક આવે છે, જે છે પ્રત્યય. પ્રત્યય અલગ કીજીએ, આવી સૂચના આવશે. તો જે શબ્દ આપેલો છે એમાંથી તમારે પ્રત્યય અલગ પાડવાનો. પ્રત્યય એટલે કે જે શબ્દોને પ્રત્યય લાગે. દાખલા તરીકે ગુજરાતીમાં આપણે જોઈ જાય કે જે શબ્દને આગળ પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહે છે, જે શબ્દને પાછળ પ્રત્યય લાગે એને પર પ્રત્યય કહે છે. પણ અહીંયા પ્રત્યય હિન્દીમાં એ છે ગુજરાતીનો પર પ્રત્યય છે. ગુજરાતીમાં જેને પર પ્રત્યય કહે છે, જે શબ્દની પાછળ લાગે છે એને પર પ્રત્યય કહેવાય. તો અહીંયા હિન્દીમાં ચોથો ટોપિક છે પ્રત્યય. એ જ છે. જે દાખલા તરીકે બનાવટ, તો બનાવટ શબ્દ છે એમાંથી આપણે પ્રત્યય અલગ પાડવો છે. તો શું કરવું પડે? બનાના પ્લસ આવડ. બનાવવું પ્લસ આવડ જે શબ્દ લાગેલો છે એના એ બે શબ્દોથી બનેલો છે બનાવટ. તો આવડ એ પ્રત્યય છે. તે જ રીતે કમાઈ, તો કમાના પ્લસ ઈ. પણ જોજો અહીંયા ઈ દીર્ઘ છે તો અહીંયા દીર્ઘ ઈ છે. અહીંયા ઈ જો રસ્વ હોય તો અહીંયા રસ્વ. એટલે આટલું થોડું ધ્યાન રાખવાનું છે કે કમાઈ તો કમાના પ્લસ ઈ કમાઈ. સ્વાભાવિક તો સ્વભાવ પ્લસ ઈ. પણ જ્યારે જો અહીંયા ઈ રસ્વ છે, એ રસ્વ છે તો અહીંયા રસ્વ ઈ જ કરવાનું. સ્વભાવ પ્લસ ઈ બરાબર સ્વાભાવિક. હવે આ ઈ પ્રત્યય છે. પ્રસન્નતા, પ્રસન્ન પ્લસતા. ખામોશી, ખામોશ પ્લસ ઈ. જો અહીંયા સી દીર્ઘ છે, ખામોશ આવી ઈ દીર્ઘ મૂકી દે. એટલે આ રીતના પ્રત્યય અલગ પાડવાના છે. આ પ્રત્યય અલગ પાડી દો એટલે તમને જે તે પ્રત્યયનો માર્ગ મળવાપાત્ર છે મળે છે. બરાબર? અને એટલે આ રીતે પ્રત્યય અલગ પાડવાનો એ પણ તમને પીડીએફમાં પ્રત્યયના ઘણા બધા શબ્દો આપેલા જ છે. તેમાંથી ચોથું પ્રકરણ પ્રત્યયનો લખી લેજો, એ શબ્દો લખી લેજો, વાંચી લેજો, તૈયાર કરી લેજો. ત્યાર પછી આ છે પાંચમો ટોપિક ઉપસર્ગ. ઉપસર્ગ એટલે જેને ગુજરાતીમાં આપણે પૂર્વ પ્રત્યય, જે શબ્દની પૂર્વે લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય. એને હિન્દીમાં ઉપસર્ગ કહેવાય. જે શબ્દની આગળ લાગેલા હોય પ્રત્યય એને ઉપસર્ગ કહેવાય. આ ઉપસર્ગ કઈ રીતે અલગ પાડવાના? આ રીતે. આ પ્રત્યયની જેમ શબ્દ આપેલો હશે. દાખલા તરીકે બેરાનો શબ્દ આપેલો છે તો બે પ્લસ
બે શું છે? ઉપસર્ગ છે. જે પૂર્વ પ્રત્યય લાગેલો છે એટલે એને કહેવાય ઉપસર્ગ. તો આ બે ઉપસર્ગ છે. તમારે શું બતાવવાનું છે? આ વસ્તુ બતાવવાની કે ઉપસર્ગ શું છે? सूचना से उपसर्ग निम्नलिखित शब्दों में से उपसर्ग अलग कीजिए. बराबर? આ ઉપસર્ગ અલગ કરી દેવાનું, બતાવી દેવાનું. આમાં શું છે? ઉપસર્ગ બે. આ શબ્દમાં અનપહા, એમાં શું છે? અન એ ઉપસર્ગ છે, પહા શબ્દ છે. વિજ્ઞાનમાં વિ ઉપસર્ગ છે, જ્ઞાન શબ્દ છે. અનુશાસનમાં અનુ ઉપસર્ગ છે, શાસન શબ્દ છે. સહાનુભૂતિમાં સ ઉપસર્ગ છે, અનુભૂતિ એ શબ્દ છે. એટલે આ રીતે તમારે આમાં પૂર્વ પ્રત્યય ગુજરાતીમાં જેને કહેવાય છે એ હિન્દીમાં ઉપસર્ગ અલગ કરી બતાવવાના છે. આ શબ્દનો જવાબ છે. આ શબ્દના માર્ક છે. આ શબ્દના માર્ક છે. એટલે આ લખવામાં ભૂલ ન થવી જોઈએ. તો આપણને એ ઉપસર્ગના જે કંઈ મળવાપાત્ર માર્ક છે એ મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતના અનુભવ શબ્દો, પ્રત્યયો અને ઉપસર્ગની આપણે સમજ મેળવી. હવે જે કંઈ પીડીએફમાં તમને આનાથી વધારે શબ્દોની પીડીએફ બનાવી અને મોકલું છું એ તમારા ચોથા અને પાંચમા પ્રકાર તરીકે લખી લેજો, તૈયાર કરી લેજો અને વાંચી લેજો. પરીક્ષા માટે તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ.